ભાવનગરના હીરા દલાલની હત્યા કરનાર ત્રણેય હત્યારાઓ રિમાન્ડ પર। ભાવનગરના હીરા દલાલની ઘાતકી હત્યા કરી નાખવાના બનાવમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ ત્રણેય શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી। ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આરોપી રાહુલને મૃતક ધીરુભાઈ પાસેથી ₹11 લાખ લેવાના નીકળતા હતા। ગઈકાલે આ બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ત્રણેય શખ્સે તેની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ત્રણેય આરોપીએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે પહેલા ચાવંડ પાસે લાશ પર ડીઝલ છાંટી સળગાવી હતી। જોકે ત્યાં રોડ પર ટ્રાફિક વધુ હોય અડધબડેલી લાશ ત્રણેય શખ્સે કારની ડીકીમાં નાખી હતી અને ત્યારબાદ બાબરા પાસે આવેલ ધારાઈ ગામની સીમમાં લાશને ફરી એકવાર સળગાવી હતી। જોકે આ સમયે પોલીસ આવી ચડતા મધરાતે ત્રણેય આરોપી ઝડપાઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા હીરાના દલાલ ધીરુભાઈ ગઈકાલે કારમાં બેસી કિશન ઉર્ફે કાનો ઘનશ્યામભાઈ ચુડાસમા, મનહર કિશોરભાઈ ખસિયા અને રાહુલ રમેશભાઈ પરમાર સાથે તળાજા હીરા વેચવા માટે રવાના થયા હતા। આરોપી રાહુલને ધીરુભાઈ પાસેથી છેલ્લા 1.5 વર્ષથી હીરાના ₹11 લાખ લેવાના હોવાથી તેમણે ધીરુભાઈ પાસે નાણાંની ઉઘરાણી કરી હતી। તળાજામાં હીરાનું વેચાણ ન થતા અને રૂપિયા ન મળતા રાહુલ અને ધીરુભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આમ સમયે રાહુલ કાર ચલાવતો હતો અને આરોપી કિશન અને રાહુલ કારની પાછલી સીટમાં બેઠા હોય તેમણે ધીરુભાઈને રૂમાલ જેવા કપડાથી ગળે ટૂંપો આપતા ધીરુભાઈનું મોત થયું હતું। ધીરુભાઈનું મોત થયું હોવાની જાણ થતા ત્રણેય આરોપીઓ ગભરાયા હતા અને તેઓ લાશનો નિકાલ કરવા માટે ગોપીનાથથી કારમાં રવાના થયા હતા। તેમણે સોનગઢ પાસેના એક પેટ્રોલ પંપ પરથી કેરબામાં 10 લીટર ડીઝલ લીધું હતું। ત્યારબાદ ચાવંડ પાસે એક નિર્જન જગ્યાએ તેમણે લાશને બાળવાનો પ્રયાસ કર્યો હતો। જો કે લાશ પર ડીઝલ નાખવાના કારણે ભડકો થતો હોય અને નજીકમાં રોડ હોવાને કારણે લોકોને જાણ થઈ જશે તેમ જણાવતા તેમણે અડધબડેલી લાશ ફરી કારની ડીકીમાં નાખી હતી અને ત્યારબાદ બાબરા પાસેના ખેતરમાં ફરી લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસે આરોપી પાસેથી ₹25 લાખથી વધુ કિંમતના હીરા તેમજ ₹70,000ની રોકડ કબજે કરી હતી। આરોપીના જણાવ્યા પ્રમાણે કબજે કરવામાં આવેલ હીરામાં તેમના તથા ધીરુભાઈ બંનેના હીરા હતા, એટલે તેમાં કોના કેટલા લાખના હીરા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં તેઓના પિતાશ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા, મનહર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારીને મળવા માટે જઈએ છીએ અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે। બાદ મેં તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક્ટ કરતા તેનો મોબાઈલ બંધ મળે છે। આ કામેના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ તે બી આ ધીરુભાઈનો કોન્ટેક્ટ કરતા તેઓનો મોબાઈલ બંધ મળે છે અને મોડી રાતે બાબરા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરૂ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાવતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં 3 ઈસમો મળે છે અને એક લાશ મળે છે। તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતા આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે 3 ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા, મનહર બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે। સાથે તેઓને જે હીરા બી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈસી એ આ કામગીરી કરેલી છે। તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।